ગમત સાથે જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, જીએસઆરટીસી હેલ્પર ભરતી અંતર્ગત જન્માષ્ટમીના સ્પેશિયલ ક્લાસ એટલે કે ટેકનિકલ સ્પેશિયલ 1658 જગ્યામાંથી એક સીટ પાકી છેલ્લી ઘડીના તણખાઓ જો તમારે જોવો હોય અને આપણી બેન્ચ પણ લોન્ચ થઈ ગઈ છે ટેકનિકલ સ્પેશિયલ, એમાં પણ જો તમે જોડાવા માગતા હો તો જોડાઈ દેજો. વિદ્યાર્થી મિત્રો, કેટલું તમને હેલ્પફુલ કન્ટેન્ટ છે એ ઉપયોગી થશે એ તમે જોઈ શકો છો, અને આગળના ક્લાસ પણ ના જોયા હોય તો જોઈ લેજો. જો બેન્ચ તમે છે ટેકનિકલના સ્પેશિયલ બેન્ચના MCQ વાઇઝ પોઈન્ટ અને ટેસ્ટમાં તમે જોડાવા માગતા હોય તો ₹499 છે તમે જોડાઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, મોર ઇન્ફોર્મેશન માટે હેલ્પલાઇન નંબર છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો, અને આપણા ટેલિગ્રામ ગ્રુપમાં પણ તમે જોડાઈ શકો છો, ત્યાં લેક્ચરની લિંક આપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પ્લસ આ છે વિદ્યાર્થી મિત્રો આપણી બેન્ચની માહિતી. બરાબર, ટેકનિકલ અભ્યાસક્રમ પોઈન્ટ વાઇઝ તમામ પોઈન્ટના MCQ ને પોઈન્ટ વાઇઝ તમામ પોઈન્ટની ટેસ્ટ 50 માર્ક્સથી 45 માર્ક આવે તેવી તૈયારી છે આપણે કરાવીએ છીએ. જો અગાઉની મોક ટેસ્ટ નંબર 2 અને મોક ટેસ્ટ નંબર 1 પણ તમે ના જોઈએ તો જોઈ લેજો, ખૂબ જ હેલ્પફુલ કન્ટેન્ટ છે એ ત્યાં આપવામાં આવ્યું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે રાહ ન જતા જોઈએ જન્માષ્ટમી સ્પેશિયલ ટેકનિકલ સ્પેશિયલ છેલ્લી ઘડીના તણખાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એન્જિનના ભાગો, કાર્યો અને સમારકામ વિશેના MCQ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે વિગતવારની માહિતી મેળવીએ. તો એન્જિનના પિસ્ટન અને ક્રેન્કશાફ્ટને જોડતો ભાગ છે એ નીચેના પૈકી કયો છે? આવું તમને પરીક્ષામાં પૂછે તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો રાઈટ આન્સર આવશે કનેક્ટિંગ રોડ. શું આવશે? કનેક્ટિંગ રોડ. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. એન્જિનના કયા ભાગનો ઉપયોગ ફ્યુઅલ અને એર મિશ્રણને સળગાવવા માટે થાય છે? એન્જિનમાં એક ભાગ આવે છે જે ફ્યુઅલ અને એર મિશ્રણને સળગાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો રાઈટ આન્સર આવશે સ્પાર્ક પ્લગ. શું આવશે? સ્પાર્ક પ્લગ દ્વારા છે એન્જિનનો આ ભાગ છે જે ફ્યુઅલ અને એર મિશ્રણને છે એ સળગાવવા માટે ઉપયોગી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, 3rd નંબરના પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. તો ઓઇલ પંપનું મુખ્ય કાર્ય શું છે? વિદ્યાર્થી મિત્રો, તો ઓઇલ પંપનું મુખ્ય કાર્ય એન્જિનના ભાગોને લુબ્રિકેટ કરવાનું છે. ડન. જે ઓઇલ પંપનું મુખ્ય કાર્ય કહી શકાય. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ, 4થા નંબરના પ્રશ્ન તરફ. તો ક્યુ કુલિંગ સિસ્ટમનું ઘટક એન્જિનની ગરમીને શોષણીને તેને બહાર કાઢે છે? બરોબર છે. નીચેના પૈકી થર્મોસ્ટેટ, વોટર પંપ, રેડિએટર કે ફેન? તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમારો રાઈટ જવાબ આવશે રેડિએટર. બરોબર છે. જે ઘટક એન્જિનની ગરમીને શોષીને એને બહાર કાઢે છે, રેડિએટર. બરોબર છે. ત્યારબાદ 5મા નંબરના પ્રશ્ન તરફ આગળ વધીએ. બેન્ઝિન અને ડીઝલ એન્જિન વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? તો કે બેન્ઝિન અને ડીઝલ એન્જિન વચ્ચેનો મુખ્ય તફાવત કયો છે? એમાં તમારો રાઈટ આન્સર આવશે બેન્ઝિન એન્જિનમાં સ્પાર્ક પ્લગનો ઉપયોગ થાય છે, જ્યારે ડીઝલ એન્જિનમાં થતો નથી. ખાસ યાદ રાખજો, જે બેન્ઝિન એન્જિન હોય ને એમાં સ્પાર્ક પ્લગનો ઉપયોગ થાય છે. બરોબર છે. જ્યારે ડીઝલ એન્જિનમાં છે એ સ્પાર્ક પ્લગનો ઉપયોગ થતો નથી. ખાસ એટલે ખાસ યાદ રાખજો, મોસ્ટ MP પૂછાય તેવો પ્રશ્ન. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. 6થા નંબરના પ્રશ્ન તરફ કે ઓઇલ ફિલ્ટરનું મુખ્ય કાર્ય કયું છે? ઓઇલ ફિલ્ટરનું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો રાઈટ આન્સર આવશે એન્જિન ઓઇલને શુદ્ધ કરવું એ ઓઇલ ફિલ્ટરનું મુખ્ય કાર્ય કહી શકાય. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. એન્જિનનો કયો ભાગ છે જે સિલિન્ડરને છે એ સિલિન્ડરના ઉપરના ભાગને ઢાંકી રાખે છે? તો આમાં વિદ્યાર્થી મિત્રો તમારો રાઈટ આન્સર આવશે સિલિન્ડર હેડ નામનો ભાગ છે. બરોબર છે. એન્જિનનો જે ઉપરના ભાગને ઢાંકીને રાખે છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. 8મા નંબરના પ્રશ્ન તરફ. ક્યુ વાલ્વ સિસ્ટમનું ઘટક એન્જિનમાં હવા અને ફ્યુઅલના મિશ્રણને પ્રવેશ આપે છે? બરોબર છે.
હવા અને ફ્યુઅલના મિશ્રણને પ્રવેશ આપતું સિસ્ટમનું ઘટક કયું છે? તો કે ઇનલેટ વાલ્વ છે. ઇનલેટ વાલ્વ જે હવા અને ફ્યુઅલના મિશ્રણને પ્રવેશ આપે છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. એન્જિનનું કયું કાર્યકારી ચક્ર પાવર ઉત્પન્ન કરે છે? જો આવું તમને પરીક્ષામાં પૂછે તો અહીંયા તમારો જવાબ આવશે પાવર જ આવશે. શું આવશે? પાવર ચક્ર છે એ પાવર ઉત્પન્ન કરે છે, જે કાર્યકારી સ્ટ્રોક. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. એન્જિનમાં ઓવરહીટ થવાનું મુખ્ય કારણ છે એ શું હોઈ શકે છે? તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમારો રાઈટ આન્સર આવશે આપેલ તમામ. કેમ કે ઓઇલ ઓછું હોય તો ઓવરહીટ થાય, ક્લન્ટ લીક થતું હોય તો ઓવરહીટ થાય, અને થર્મોસ્ટર ખરાબ થવો હોય તો પણ ઓવરહીટ થઈ શકે છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ક્રેન્કશાફ્ટનું કાર્ય મુખ્યત્વે શું છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો જવાબ આવશે પિસ્ટનની રેખી ગતિને રોટેશનલ ગતિમાં ફેરવવું એ ક્રેન્કશાફ્ટનું મુખ્ય કાર્ય કહી શકાય. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. એન્જિનના કયા ભાગનો ઉપયોગ એર ફિલ્ટર કરવા માટે થાય છે? 12મા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે એર ક્લીનર છે. એર ક્લીનરનો ઉપયોગ છે એર ફિલ્ટર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતો મહત્વનો પાર્ટ કહી શકાય. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. તો કે એન્જિનમાં લુબ્રિકેશન સિસ્ટમનો હેતુ છે એ કયો છે? તો કે એન્જિનમાં લુબ્રિકેશન સિસ્ટમનો હેતુ ઘર્ષણ ઘટાડવું અને ગરમીને છે એ નિયંત્રિત કરવાનો છે. ડન. ઘર્ષણ ઘટાડવું અને ગરમીનું નિયંત્રણ કરવું. ત્યારબાદ 14મા નંબરના પ્રશ્ન તરફ આગળ વધીએ કે જો વિદ્યાર્થી મિત્રો સિલિન્ડરને હેડ ગેસ્કેટ ખરાબ થઈ જાય તો શું થઈ શકે છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો રાઈટ આન્સર આવશે ઉપરોક્ત તમામ. એન્જિનનું ઓઇલ લીક થઈ શકે, જો સિલિન્ડર હેડ ગેસ્કેટ ખરાબ થાય તો કુલન્ટ લીક થઈ શકે, અને કમ્પ્રેશન પણ છે એ ઓછું થઈ શકે છે. કયા ભાગનો ઉપયોગ એન્જિનના ઓઇલને સંગ્રહિત કરવા માટે થાય છે? વિદ્યાર્થી મિત્રો, એવો કયો ભાગ છે જે એન્જિનના ઓઇલને સંગ્રહિત કરવા માટે થાય છે? 15મા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે ઓઇલ પેન છે. એનો ઉપયોગ એન્જિનના ઓઇલને ક્રેન્ક કેસ નહીં આવે, સિલિન્ડર બ્લોક નહીં આવે, અને ઓઇલ ફિલ્ટર પણ નહીં આવે. ઓઇલ પેનનો ઉપયોગ છે એ એન્જિનના ઓઇલને સંગ્રહિત કરવા માટે ઉપયોગ થતો ભાગ કહી શકાય. ત્યારબાદ એન્જિનમાં ફ્યુઅલ ફિલ્ટરનું કાર્ય છે એ શું છે? તો કે એન્જિનમાં ફ્યુઅલ છે એને શુદ્ધ કરવું એ ફ્યુઅલ ફિલ્ટરનું મુખ્યત્વે કાર્ય કહી શકાય. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. જો તમારું એન્જિન છે એ સ્ટાર્ટ થતું નથી તો સંભવિત કારણ તરીકે શું હોઈ શકે? હેલ્પર તરીકે તમને શું વિચાર આવવો જોઈએ? તો કે બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ હોય, સ્ટાર્ટર મોટર ખરાબ થઈ ગઈ, અને ફ્યુઅલ સિસ્ટમ છે, સપ્લાય સિસ્ટમ, એમાં પણ જો પ્રોબ્લેમ હોય તો એન્જિન સ્ટાર્ટ થતું નથી. બરોબર છે. બેટરી ડિસ્ચાર્જ થઈ જાય, સ્ટાર્ટર મોટર ખરાબ થઈ જાય, ફ્યુઅલ સપ્લાય સિસ્ટમની સમસ્યા હોય, આ બધા પ્રોબ્લેમ્સના પરિણામ સ્વરૂપે એન્જિન છે એ સ્ટાર્ટ થઈ શકતું નથી. કયો ભાગ એન્જિનને ઇગ્નિશન સિસ્ટમમાંથી વીજળી સપ્લાય કરે છે? વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા તમારો જવાબ આવશે અલ્ટરનેટર. શું આવશે? અલ્ટરનેટર નામનો એન્જિનનો ભાગ છે જે એન્જિનને ઇગ્નિશન સિસ્ટમમાંથી વીજળી સપ્લાય કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, એન્જિનમાં ક્લચનું મુખ્ય કાર્ય ત્યારે તમને પરીક્ષામાં પૂછે તો એમાં તમારો જવાબ આવશે ગિયર બદલતી વખતે એન્જિનના અને ટ્રાન્સમિશનના જોડાણને કાપવું એ ક્લચનું મુખ્ય કાર્ય કહી શકાય છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. તો કે એન્જિનમાં વોટર પંપનું કાર્ય છે એ શું છે? વિદ્યાર્થી મિત્રો, તો કે એન્જિનમાં વોટર પંપનું કાર્ય ક્લન્ટને સર્ક્યુલેટ કરવાનું છે. ડન. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. તો કે એન્જિનમાં કમ્પ્રેશન રિંગ્સનું કાર્ય શું છે? વિદ્યાર્થી મિત્રો, તો કે એન્જિનમાં કમ્પ્રેશન રિંગ્સનું કાર્ય છે એ પિસ્ટન અને સિલિન્ડર વચ્ચે કમ્પ્રેશન સીલ કરવાનું કાર્ય છે એ એન્જિનના કમ્પ્રેશન રિંગ્સનું કાર્ય છે એ કહી શકાય.
ફ્લાય વ્હીલનું મુખ્ય કાર્ય શું છે નીચેના પૈકી? તો ફ્લાય વ્હીલના પરિણામ સ્વરૂપે વિદ્યાર્થી મિત્રો એન્જિનના રોટેશનલ ભાગ હોય એને બેલેન્સ કરી શકાય છે, ક્રેન્કશાફ્ટની ગતિને સંતુલન કરી શકાય છે અને ક્લચને પણ જોડી શકાય છે. આપેલ તમામ આ બધા પ્રશ્નો તમને વિધાન સ્વરૂપે પૂછી શકે, બરોબર? કે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો કે ફ્લાય વ્હીલ હોય એના પરિણામે એન્જિનની રોટેશનલ ભાગ છે એને બેલેન્સ જળવાઈ રહે છે, ક્રેન્કશાફ્ટની ગતિનું સંતુલન કરી શકાય છે અને ક્લચને પણ જોડી શકાય છે. વિદ્યાર્થી મિત્રો એન્જિનમાં થર્મોસ્ટેટનું કાર્ય શું છે? એનું કામ શું છે એન્જિનમાં? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો રાઈટ આન્સર શું આવશે? A, B, C કે D. ક્લુન્ટના પ્રવાહને નિયંત્રિત કરવાનું આવશે. ત્યારબાદ એન્જિનના તાપમાનને માપવાનું આવશે, એન્જિનના ઓઇલને ઠંડુ કરવાનું આવશે કે રેડિએટર ફેન ચાલુ કરવાનો આવશે. તો વિદ્યાર્થી મિત્રો એન્જિનમાં થર્મોસ્ટેટનું કાર્ય ક્લુન્ટના પ્રવાહને નિયંત્રિત કરવાનું છે. જો એન્જિનમાં ઓઇલનું પ્રેશર ઓછું હોય તો શું થઈ શકે છે? 24મા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે? કે એન્જિનમાં ખરેખર ઓઇલ છે એનું પ્રેશર ઓછું હોય તો એન્જિનનું ઓવર હીટિંગ થઈ શકાય, એન્જિનના ભાગો વિશે ઘર્ષણ થઈ જાય છે, એન્જિન સીલ થઈ જાય છે. બધા જ વિધાનો સાચા હોય. તમારો રાઈટ આન્સર આવશે ઉપરોક્ત તમામ. વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નો વિધાન સ્વરૂપે પૂછી શકે કે એન્જિનનું ઓઇલ પ્રેશર ઓછું હોય તો એન્જિનનું ઓવર હીટિંગ થાય છે, પછી એન્જિનનું ઓવર હીટિંગ થતું નથી. તો તમને ખબર હોવી જોઈએ કે જો એન્જિનમાં ઓઇલનું પ્રેશર વધી જાય ને તો એન્જિનનું ઓવર હીટિંગ થાય, એન્જિનના ભાગો વચ્ચે ઘર્ષણ થાય અને એન્જિન છે આખું સીઝ થઈ જાય છે. કયો ભાગ એન્જિનના વાલ્વને ખોલવા અને બંધ કરવા માટે જવાબદાર છે? 25મા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે કેમશાફ્ટ નામનો વાલ્વ છે જે એન્જિનના ખોલવા અને બંધ કરવા માટે જવાબદાર છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ડીઝલ એન્જિનમાં ફ્યુઅલને કેવી રીતે સળગાવવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો ડીઝલ એન્જિનમાં ફ્યુઅલને અતિશય દબાણવાળી ગરમ હવા દ્વારા છે એ સળગાવવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 27મા નંબરના પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. તો કે એન્જિનમાં એવો કયો ભાગ છે જેના ઉપયોગ દ્વારા દહન પ્રક્રિયામાંથી ઉત્પન્ન થતા ધુમાડાને બહાર કાઢવા માટે થાય છે? A, B, C કે D. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે એક્ઝોસ્ટ મેનિફોલ્ડ નામનો ભાગ છે જે દહન પ્રક્રિયામાં ઉત્પન્ન થતા ધુમાડાને બહાર કાઢવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જો મેં તમને કીધું હતું ને ઉપરોક્ત તમામવાળા પ્રશ્નો છે ને એ આવી રીતે વિધાન સ્વરૂપે પૂછી શકે. ચાલો આપો. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? એન્જિનનું ઓઇલ બદલવાની ભલામણ ઓઇલની ગુણવત્તા ઓછી થાય તે માટે કરવામાં આવે છે. એન્જિનનું ઓઇલ બદલવાની ભલામણ ઓઇલની લુબ્રિકેશનની ક્ષમતા વધે તે માટે કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો જો ખરેખર એન્જિનનું ઓઇલ બદલવાની ભલામણ છે એ ઓઇલની ગુણવત્તા ઓછી થાય તે માટે કરવામાં આવે છે, બરાબર? આ બંને વિધાનો પૈકી કયા વિધાન સાચા છે આનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે, બરાબર? તમે એટલા ટાઈમથી તૈયારી કરો છો તો આનો જવાબ કોમેન્ટમાં આપજો. ડન. આપણે વિદ્યાર્થી મિત્રો બેન્ચ છે એપ્લિકેશન ઉપર લોન્ચ થઈ ગઈ છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં તમે બેન્ચમાં જોડાઈ શકો છો, બરાબર છે? એન્જિનમાં પિસ્ટન રિંગનો મુખ્ય હેતુ શું છે? તે એન્જિનમાં પિસ્ટન રિંગનો છે એ મુખ્ય હેતુ કયો કહી શકાય? 29 નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે સિલિન્ડરમાં દબાણ જાળવવા માટે પિસ્ટન રિંગનો મુખ્યત્વે ઉપયોગ થાય છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ તો કયો ભાગ એન્જિનના તાપમાનને માપવા માટે વપરાય છે? 30મા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે તાપમાન સેન્સર નામનો ભાગ છે જે એન્જિનના તાપમાનને માપવા માટે વપરાય છે. એન્જિનમાં એર ફિલ્ટરનું મુખ્યત્વે કાર્ય કહી શકાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે એન્જિનમાં પ્રવેશતી હવાને શુદ્ધ કરવાનું કાર્ય એર ફિલ્ટર કરે છે. જો એન્જિનનું ટેપેટ ક્લિયરન્સ ખોટું હોય તો શું થઈ શકે છે? 32 નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે તો એન્જિનમાં અવાજ આવશે, એન્જિનની શક્તિ ઓછી થઈ જાય અને વાલ્વ પણ બળી જાય છે. એટલે આમાં તમારો જવાબ આવશે આપેલ તમામ. કે જો એન્જિનનું ટેપેટ ક્લિયરન્સ ખોટું હોય તો એન્જિનનો અવાજ કરે છે, ખૂબ અવાજ આવવા મળે, એન્જિનની શક્તિ ઓછી થઈ જાય અને વાલ્વ છે એ બળી જાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? કે એન્જિનમાં ઇલેક્ટ્રિક કંટ્રોલ યુનિટ ECUનું કાર્ય બાબતે કયું વિધાન સાચું છે? 33 નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે? એન્જિનના વિવિધ
સેન્સર ડેટાનું વિશ્લેષણ કરવું, ફ્યુઅલ ઇન્જેક્શન અને ઇગ્નિશનને નિયંત્રિત કરવામાં આવે છે, ECUનું કાર્ય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે આપેલ બંને વિધાનો સાચા છે. બરોબર. ECUનું કાર્ય છે એ એન્જિનની અંતર્ગત જેટલા પણ સેન્સર ડેટા હોય એનું વિશ્લેષણ કરે છે, અને ફ્યુઅલ ઇન્જેક્શન અને ઇગ્નિશન છે એને બંનેને નિયંત્રિત કરવાનું કાર્ય ECU એટલે કે ઇલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ કરે છે. ખાસ યાદ રાખજો, બંને વિધાનો સાચા છે. તમને પરીક્ષામાં ECUનું મુખ્ય કાર્ય પૂછી શકે, તો ECUનું મુખ્ય કાર્ય આવશે ઇલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ કે કયો ભાગ છે ક્રેન્કશાફ્ટને સ્ટાર્ટર મોટર સાથે જોડવામાં મદદ કરે છે. 34 નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે ફ્લાયવ્હીલ નામનો જે ભાગ છે એન્જિનનો, જે ક્રેન્કશાફ્ટને સ્ટાર્ટર મોટર સાથે જોડવામાં મદદ કરે છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ તો કે એન્જિનમાં વોટર જેકેટનું કાર્ય નીચેના પૈકી કયું છે. તો વિદ્યાર્થી મિત્રો 35 નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે સિલિન્ડર બ્લોકની આસપાસ ફ્લુઅન્ટનું પરિભ્રમણ કરવું એ તેનું મુખ્ય કાર્ય કહી શકાય. બરોબર છે. 36 નંબરના પ્રશ્ન તરફ આગળ વધીએ. નીચેના પૈકી સિલિન્ડર હેડમાં તિરાડ પડે તો શું થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આમાં તમારો જવાબ આવશે ફક્ત એક, એન્જિન ઓવરહીટ થઈ શકે છે. બરાબર છે. એન્જિનની શક્તિમાં વધારો ન થાય, શું થાય, ઘટાડો થાય. એટલે ખાસ યાદ રાખજો. બરાબર છે કે જો સિલિન્ડર હેડમાં તિરાડ પડે ને વિદ્યાર્થી મિત્રો, તો એન્જિન છે એ ઓવરહીટ થઈ શકે છે અને એન્જિનની શક્તિમાં ઘટાડો થાય છે. એટલે અહીંયા તમારો રાઈટ આન્સર આવશે ફક્ત એક. એન્જિનનું કાર્બ્યુરેટર એ કયા પ્રકારના એન્જિનમાં વપરાય છે વિદ્યાર્થી મિત્રો. તો કે એન્જિનનું કાર્બ્યુરેટર છે એ પેટ્રોલ એન્જિનમાં વપરાય છે. ક્યાં વપરાય છે? પેટ્રોલ એન્જિનમાં છે એન્જિનનું કાર્બ્યુરેટર વપરાય છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ તો કે ડિસ્ટ્રીબ્યુટરનું કાર્ય નીચેના પૈકી કયું છે. તો ડિસ્ટ્રીબ્યુટરનું કાર્ય એ સ્પાર્ક પ્લગને યોગ્ય સમયે વીજળી પહોંચાડવાનું મુખ્યત્વે કાર્ય છે. એ ડિસ્ટ્રીબ્યુટરનું કહી શકાય. ત્યારબાદ સિલિન્ડર લાઇનનો ઉપયોગ છે. એ સિલિન્ડર લાઇનનો ઉપયોગ શેના માટે થાય છે? લાઇનર. તો વિદ્યાર્થી મિત્રો સિલિન્ડર લાઇનર છે એ સિલિન્ડર બ્લોકને સુરક્ષિત રાખે છે, પિસ્ટનને સરળતાથી ખસેડવામાં મદદરૂપ થાય છે અને સિલિન્ડરનું આયુષ્ય વધારવા માટે થાય. અહીંયા તમારો રાઈટ આન્સર આવશે આપેલ તમામ. બરાબર છે. સિલિન્ડર લાઇનર લીધે સિલિન્ડર જે બ્લોક હોય એ સુરક્ષિત રહે છે, પિસ્ટનને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી ખસેડી શકાય છે અને સિલિન્ડરનું આયુષ્ય છે એ લાંબુ કરી શકાય છે. એના પરિણામ સ્વરૂપે કયું વાહનનો ભાગ છે એન્જિનના ગિયર બોક્સને જોડે છે વિદ્યાર્થી મિત્રો. 40મા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે ક્લચ. શું આવશે વિદ્યાર્થી મિત્રો? ક્લચ છે એ એન્જિનના ગિયર બોક્સને જોડે છે. એ તો બધાને આવડે છે, એકદમ બેઝિક પ્રશ્ન કહી શકાય. એન્જિનમાં ઓઇલ પ્રેશર સ્વિચ ખરાબ થઈ જાય તો શું થઈ શકે છે? ડેશબોર્ડ પર ઓઇલ પ્રેશર લાઇટ છે એ સતત ચાલુ રહે એટલે સમજી લેવાનું તો કે તમારા એન્જિનની ઓઇલ પ્રેશર સ્વિચ છે એ ખરાબ થઈ ગઈ છે. વિદ્યાર્થી મિત્રો હેલ્પરનું મુખ્યત્વે કાર્ય છે એ મિકેનિકલને મદદ કરવાનું હોય છે. બરાબર છે. વર્કશોપ હોય, આપણે ગાડી હોય, બસ હોય GSRTCની, જ્યારે કોઈ ખરાબ થઈને આવે છે ત્યારે જો તમારે ડેશબોર્ડ ઉપર ઓઇલ પ્રેશરની લાઇટ સતત ચાલુ રહેતી હોય તો તમારે સમજી જવાનું કે એન્જિનનું ઓઇલ પ્રેશરની સ્વિચ છે એ ખરાબ થઈ ગઈ છે. એન્જિનમાં પિસ્ટન પિનનું કાર્ય છે એ નીચેના પૈકી કયું કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો કનેક્ટિંગ રોડને પિસ્ટન સાથે જોડવું એ એન્જિનમાં પિસ્ટન પિનનું મુખ્યત્વે કાર્ય કહી શકાય છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ તો કે એક્ઝોસ્ટ વાલ્વનું મુખ્યત્વે કાર્ય નીચેના પૈકી કયું કહી શકાય છે વિદ્યાર્થી મિત્રો. તો કે એન્જિનમાંથી કમ્બન્શન ગેસને બહાર કાઢવો જે એક્ઝોસ્ટ વાલ્વનું છે એ મુખ્યત્વે કાર્ય કહી શકાય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ તો નીચેના પૈકી જો ટાઇમિંગ બેલ્ટ તૂટી જાય તો શું થઈ શકે? બરાબર છે. નીચેના પૈકી ટાઇમિંગ બેલ્ટ તૂટી જાય તો શું થઈ શકે વિદ્યાર્થી મિત્રો? આમાં કયો વિધાન સાચું છે? તો કે એન્જિનના વાલ્વ અને પિસ્ટન એકબીજા સાથે અથડાઈ શકે છે, એન્જિન તરત જ બંધ થઈ જશે. 44 નંબરના પ્રશ્નમાં તમારો
રાઈટ આન્સર આવશે આપેલ બંને. બરાબર છે કે જો એન્જિનનું ટાઈમિંગ બેલ્ટ તૂટી ગયું એટલે સમજી લેવાનું તમારા વાલ અને પિસ્ટન એકબીજા સાથે અથડાય અને એન્જિન તરત બંધ થઈ જાય એટલે બસ છે એ ઓટોમેટિક બંધ થઈ જાય છે. ઓઇલ કુલરનો ઉપયોગ છે એ શેના માટે થાય છે વિદ્યાર્થી મિત્રો? 45 નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે એન્જિન ઓઇલને ઠંડુ કરવા માટે ઓઇલ કુલરનો ઉપયોગ થાય છે. ડન. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ તો કે એન્જિનમાં ઇગ્નિશન સિસ્ટમનો મુખ્યત્વે હેતુ નીચેના પૈકી કયો કહી શકાય? તો કે ફ્યુઅલને સળગાવવા માટે સ્પાર્ક ઉત્પન્ન કરવો એ એન્જિનમાં ઇગ્નિશન સિસ્ટમનો મુખ્યત્વે હેતુ કહી શકાય. અલ્ટરનેટરનું કાર્ય નીચેના પૈકી કયું છે વિદ્યાર્થી મિત્રો? તો કે બેટરીને ચાર્જ કરવી એ અલ્ટરનેટરનું મુખ્યત્વે કાર્ય કહી શકાય. બરાબર છે. શું આવશે? બેટરીને ચાર્જ કરવાનું કાર્ય. એન્જિનમાં માફલરનું કાર્ય છે એ નીચેના પૈકી કઈ કહી શકાય? તો કે એન્જિનનો અવાજ ઘટાડવો છે એ એન્જિનમાં માફલરનું મુખ્યત્વે છે એ કાર્ય કહી શકાય. 49 નંબરના પ્રશ્ન તરફ આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. બહુ જ મોસ્ટ આઈએમપી પૂછાય તેવો પ્રશ્ન અને ઇમ્પોર્ટન્સ કે નીચે આપેલા વિધાનો પૈકી એન્જિનની કુલિંગ સિસ્ટમમાં હવા હોય તો શું થઈ શકે છે? બરાબર છે. એન્જિન ઓવરહીટ ના થઈ શકે, ફ્લુઅન્ટનો પ્રવાહ અવરોધાઈ ના શકે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો જવાબ આવશે એક પણ નહીં. શું કામ ખબર વિદ્યાર્થી મિત્રો? કેમ કે જો એન્જિનની અંદર કુલિંગ સિસ્ટમમાં હવા હોય ને તો એન્જિન ઓવરહીટ થાય, ન થઈ શકે નહીં. એન્જિન ઓવરહીટ થાય અને ફ્લુઅન્ટનો પ્રવાહ છે એ પણ અવરોધાય. બંને આવશે. બંને વિધાનો છે એ રોંગ આવશે. બરાબર. શું આવશે? રોંગ. અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જન્માષ્ટમી સ્પેશિયલ ટેકનિકલ સ્પેશિયલ લેક્ચર અંતર્ગતનો છેલ્લો પ્રશ્ન કે એન્જિનમાં ક્રેન્કકેસ વેન્ટિલેશન સિસ્ટમનો હેતુ નીચેના પૈકી કયો છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો જવાબ આવશે ક્રેન્કકેસમાં ભેજ અને દબાણને ઓછું કરવું એ એન્જિનમાં ક્રેન્કકેસ વેન્ટિલેશન સિસ્ટમનો મુખ્યત્વે હેતુ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો આ તો આપણો જન્માષ્ટમીનો સ્પેશિયલ ટેકનિકલ ક્લાસ. બરાબર. આશા રાખું છું તમને ક્લાસ સારો લાગ્યો હશે. અહીંયા તમે બેન્ચમાં જોડાવા માટે છે કોલ અથવા મેસેજ કરી શકો છો અને અહીંયા તમે જોડાઈ દીજો. એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. આભાર મિત્રો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ નવી વાત સાથે. થેન્ક યુ મિત્રો.